પતિ હત્યાના કેસમાં જેલમાં ગયો અને સુરત સ્થિત અડાજણની પરિણીતા સાથે રાંદેર ટાઉનના ફૈઝાન શેખ દ્વારા લવ જેહાદ. પરિણીતાનો મોબાઈલ ફોન દ્વારા વોટ્સએપ મારફત દીપક શાહ નામની વ્યક્તિ સાથે પરિચય કેળવાયો હતો. દીપકે ખરેખર અફઝલ ફૈઝાન હનીફ શેખ હોવાનું બહાર આવ્યું. આની અંદર અડાજણ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આ કામે ભોગ બનનાર ભાઈને આપેલી છે. એની અંદર આ કામના જે આરોપી છે એને પેલા ભોગ બનનાર સાથે સોશિયલ મીડિયાથી કોન્ટેક્ટમાં આવેલા અને એને પોતાનું નામ દીપક શાહ છે અને પછી એ લોકો સંપર્કમાં આવીને એકબીજાને મળીને શરીર સંબંધ પણ બાંધ્યા. એના પછી બેનને ખબર પડી કે આ દીપક શાહને પણ ફૈઝન કરીને છે, એટલે એને હાથે એને કીધું કે તું મુસ્લિમ છે પણ અને અગાઉથી જ લગ્ન કરીને છોકરાનો બાપ પણ હોય. જે મુજબની ફરિયાદ અત્યારે અડાજણ પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલ છે અને આરોપીને અટક કરવામાં આવી છે. એમાં એને એવો વાયદો કર્યો હતો કે હું તારા હાથે લગ્ન કરીશ અને રાખીશ, પણ પછી એ ફરી ગયો છે. આરોપી શું કરે છે? આરોપી આ મજૂરી કામ કરતો. અરવિંદ રાઠોડ, GTV ન્યૂઝ, સુરત.